હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને મુંબઈથી પાછા આવી ગયા છે. સવાર પડી ગઈ, બ્રેકફાસ્ટ કરી લીધો છે અને બસ તૈયાર થઈ છું સ્ટુડિયો જવા માટે. એટલો બધો સામાન સ્ટુડિયોથી લઈને આવું છું. એવરી ટાઈમ ફરવા જવાનું, અત્યારે મેકઅપ, ડાયસન, કપડાં, બધી વસ્તુઓ પાછી ત્યાં લઈ જવાની છે આજે. અને તમે બધા મને પૂછતા હો છો કે તમારી સ્કિન આટલી સરસ કઈ રીતના લાગે છે. સો દેટ ઇઝ બિકોઝ સમ સ્કિન કેર, એટલું બધું સ્કિન કેર નથી કરતી. સ્કિન ઉપર હું અત્યારે એવરી ડે સનસ્ક્રીન યુઝ કરું છું. સનસ્ક્રીન યુઝ કરવું મને બહુ જ ગમે છે. લાઈક દિવસમાં 1-2 વાર તો યુઝ કરી દઉં છું. જેટલી વાર લાઈક 3 ટાઈમ ફેસ વોશ કરું તો 3 ટાઈમ સનસ્ક્રીન લગાવું છું. હું તમને બતાવું કે હું કયું સનસ્ક્રીન યુઝ કરું છું. હવે મારે શોધવું પડશે 1 મિનિટ, કારણ કે અમે ફરવા ગયા હતા ત્યાં હું લઈને ગઈ હતી. સો આઈ હેવ ટુ ફાઇન્ડ આઉટ. ગાઈઝ, તો સનસ્ક્રીન મળી ગયું છે. હું એકને યુવી પ્લસનો સનસ્ક્રીન યુઝ કરું છું. બહુ જ બધી ટ્યુબો મેં આની ખાલી કરી દીધી છે અને વન ઓફ માય ફેવરેટ સનસ્ક્રીન. બેઝિકલી સનસ્ક્રીનમાં એવું થતું હોય છે કે જ્યારે તમે લગાવો ને પછી તમને બહુ જ ગરમી લાગે, બહુ જ સ્વેટિંગ થાય, વ્હાઇટ સ્પોટિંગ ફેસ ઉપર આવી જતું હોય છે. સો એ વસ્તુ આ સનસ્ક્રીનમાં નથી થતી. દેટ્સ વાય બહુ જ મને ગમે છે અને સ્કિનને એકદમ સ્મૂથ અને બ્લર આઉટ કરી દે છે. સો યા, દેટ્સ વાય ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ સનસ્ક્રીન. કે લગાવ્યા પછી ચીપ નહીં, કંઈ વ્હાઇટ સ્પોટિંગ દેખાય એવું નહીં. સો યા, આદિત્ય બાય. મારું સનસ્ક્રીન નહોતું મળતું એટલે મેં આદિત્યને ફોન કર્યો હતો કે સનસ્ક્રીન નથી મળતું. તે જોયું એટલે પછી આદિત્યનો ફોન આવ્યો કે મળ્યું કે નહીં. સો યુ કેન સી કેટલી સ્કિન સ્મૂથ થઈ ગઈ છે. સો બેઝિકલી સનસ્ક્રીન સ્કિન પર હશે તો પ્રોટેક્ટ કરશે, એક પતલું સરસ લેયર રહેશે અને બહુ ઓછી ક્વોન્ટિટીમાં નથી લગાવવાનું, વ્યવસ્થિત ક્વોન્ટિટીમાં લગાવવાનું છે. સ્કિન એકદમ બ્લર આઉટ એન્ડ વેરી પ્રિટી. સો મને પરફ્યુમ યુઝ કરવા પણ બહુ ગમે છે એટલે આજે હું યુનાઇટેડ બેનેટનનું પરફ્યુમ યુઝ કરીશ. આ પરફ્યુમ હું હમણાં કપડાં લેવા ગઈ હતી તો ત્યાં આગળ લાઈક મેં ફ્રેગ્રન્સ કર્યું અને મને બહુ જ ગમી ગયું. સો યા, બહુ મસ્ત છે. શું નામ છે એનું? લવ યોર સેલ્ફ. સો ગાઈઝ, ઓફિસ જવા માટે હું નીકળી ગઈ છું. સવારમાં ઉઠું 9 વાગે, ગમે તેટલી ઉતાવળ કરું ને કે ઓફિસ આજે વહેલા પહોંચવું છે તો પણ મને નીકળતા 1 વાગી જ જાય. અનટિલ અનલેસ મારે લાઈક કંઈક અર્જન્ટ કામ હોય યા મારે બ્રાઇડ હોય તો હું ટાઈમ પર પહોંચી જાઉં. બટ અગર બ્રાઇડ નથી અને હું પ્લાન કરું કે મારે વહેલા પહોંચવું છે, નો વે. મેક્સિમમ 12:30 તો થઈ જ જાય છે. કારણ કે સવારમાં ઉઠીને મારે ઇન્સ્ટાગ્રામનું પોસ્ટિંગ બી જોવાનું હોય, રીલ કદાચ એડિટ ના થઈ હોય તો હું રીલ એડિટ કરતી હોઉં. એટલે સવારે ઓફકોર્સ ઉઠીને ચા નાસ્તો કરું, બધું કામ કરું, થોડું આમ તેમ કરું અને પછી આદિત્ય ઓફિસ જાય 10:30 અરાઉન્ડ એન્ડ દેન હું મારું ઓફિસનું વર્ક કરતી હોઉં. અને ક્યારેક ઇન્સ્ટાગ્રામની રીલમાં પાછળ જે સરસ મ્યુઝિકો તમે સાંભળો છો એટલે એને કોર્ડિનેટ થાય એવી રીતના મ્યુઝિક એડિટ કરતી હોઉં. તો એ બધું કરવામાં બહુ જ બધી મહેનત લાગે છે, બહુ જ બધો ટાઈમ જતો રહે છે. સો યા, છે ફોટોગ્રાફરને એ લોકો લાઈક ટીમ છે, કરતા હોય છે, મોસ્ટલી બધું એડિટ કરીને આપે છે. બટ સમટાઈમ્સ નથી હોતું એડિટેડ યા રો હોય અને મને થોડું ચેન્જીસ જોઈતું હોય. સો આઈ ડૂ દેટ બાય માય સેલ્ફ. યા, સો હવે આજે ઓફિસ જઈને શું આખો દિવસ કરીશ એ તમને જણાવું. કારણ કે આવતીકાલે એક બ્યુટી એક્સપો છે, એની અંદર સ્ટેજ પરફોર્મન્સ મારે કરવાનું છે. તો એ સ્ટેજ પરફોર્મન્સ છે ને એના લીધે બધી તૈયારીઓ છે મોડલની, હું શું પહેરીશ, શું લુક બતાવીશ, એ બધું પ્રિપેરેશન થોડું લેટ મોમેન્ટ ઉપર ચાલી રહ્યું છે. કારણ કે બર્થડે સેલિબ્રેશન કરવા માટે હું મુંબઈ ગઈ હતી. બટ ઓલમોસ્ટ થઈ ગયું છે, મોડલને બધું બુક થઈ ગયું છે. સો નાવ લુક અને આઉટફિટ અને એ બધું ફાઇનલાઇઝ કરીશ આજે. બાય. અને ગાઈઝ, જે લોકોએ મારો વસ્ત્રાપુરનો સ્ટુડિયોનું લોકેશન નથી જોયું તો હું સમજાવી દઉં. આ વસ્ત્રાપુર 4 રસ્તા છે. વસ્ત્રાપુર 4 રસ્તાથી તમારે આ બાજુ વસ્ત્રાપુર લેક બાજુ જે રસ્તો જાય છે એ બાજુ જ જવાનું છે. અને હું અમદાવાદથી છું. મારો બ્રાઇડલ સ્ટુડિયો વસ્ત્રાપુર એરિયામાં છે, નિયર આલ્ફા 1 મોલ. રાઈટ, આલ્ફા 1 તો બધાએ જોયું જ હશે, આઈ એમ શ્યોર. સો આપણે સ્ટુડિયો પર પહોંચી રહ્યા છે તો મને થયું કે લોકેશન પણ તમને બતાવું, કારણ કે ક્યારેક નથી મળતું હતું. ઓન રોડ જ છે તો પણ જોયેલું હોય તો ઇઝી પડે, રાઈટ.
જો આ બાજુ જાઓ ને તો આલ્ફા 1 મોલ આવે. આ સંજીવની હોસ્પિટલ છે અહીંયા સામે તમે જુઓ છો. અને બસ એ સંજીવની હોસ્પિટલથી પણ આપણે આ બાજુ ટર્ન થઈશું. સીધા જે રસ્તો ગુરુદ્વારા બાજુ જતો હોય ને એ બાજુની સાઈડ. અહીંયા સામે અપક્રશ અને લીલા સેન્ડવિચ છે. ઓકે, આ બસ આપણો સ્ટુડિયો અહીંયા આવી ગયો. સો આ મારો બ્રાઇડલ સ્ટુડિયો છે, દેખાય છે અહીંયા ઘડી આયુષી મેકઅપ સ્ટુડિયો. સો અહીંયા ઘડી ઓલમોસ્ટ મારે 8 years કમ્પ્લીટ થઈ ગયા છે આ સ્ટુડિયોને. સો ધીસ ઇઝ ધ લોકેશન ગાઈઝ. તો ગાઈઝ હું સ્ટુડિયો ઉપર પહોંચી ગઈ છું અને સ્ટુડિયો પર આવતા જ બધા લોકો મને હેપી બર્થડે કરવા લાગ્યા. હેપી બર્થડે આયુષી દીદી. હેપી બર્થડે આયુષી ભાઈ. થેન્ક યુ તનિષા. બોલ તનિષા, શું કામ કર્યું 2 દિવસ હું નથી તો? કઈ કામ નહીં કર્યું, બસ મસ્ત આરામ કર્યો. આરામ કર્યો હે? બહુ આરામ કરે 2 દિવસ તમે. સખત યારે 2 દિવસ તમે નહોતા. મેડમ ના હોય એટલે બધા આરામમાં આવી જાય. આરામ, ફૂલ આરામ. હે क्या मोनिका, क्या बोल रही है? आराम नहीं करती ऐसा? काम ही चलता है हमारा, तो हमारा काम और ग्रूमिंग होता है. ग्रूमिंग पूरे टाइम ग्रूमिंग. कहाँ पूरे टाइम? तो अभी आपके लिए हो रही हूँ ग्रूम थोड़ा. मेरे लिए हो रही है, मैं ही ग्रूम होके नहीं आई हूँ आज. સો ગાઈઝ આવીને પહેલાં જ બહુ જ ભૂખ લાગી છે એટલે જમવા બેસી જાઉં છું. જમીને પછી હું બીજા બધા કામ કરીશ. તો હું ટિફિન લઈને આવી હતી. ટિફિનમાં હું ગાઈઝ જમવામાં રોટલી, રસ, કેરી અને શેનું શાક છે મમ્મીએ કીધું તો હું ભૂલી ગઈ. શાક છે અને ફૂલ કેલરી છે, બટ ઠીક છે, હવે આજનો દિવસ ખાઈ લઉં છું રસ. હવે મંડેથી કરીશ ડાયટ. સો ગાઈઝ લંચ કરી દીધું છે અને હવે હેર વોશ કરાવું છું હું. સો 2 દિવસ માટે હું બોમ્બે ગઈ હતી તો મેં કન્ડિશનર માસ્ક એ લઈને નથી ગઈ હું. અને મેં કીધું હોટલમાં જે હશે એ વાપરી લઈશ. બંધ કરી નાખ. હોટલમાં જે હશે ને એ વાપરી લઈશ માસ્ક. તો મેં એ કન્ડિશનર યુઝ કર્યું હતું અને મારા હેર્સ એકદમ ડ્રાય અને એકદમ ફ્લફી, ખબર નહીં અજીબ થઈ ગયા હતા. તો પછી હું સીરમ લઈને ગઈ હતી. તો મેં બહુ બધું સીરમ યુઝ કરીને હેરને સેટ કરીને રાખ્યા હતા. સો હું કેરસ્તાનું શેમ્પૂ અને કેરસ્તાનો હેર માસ્ક જે આવે છે એ ઓલવેઝ યુઝ કરું છું અને એનાથી હેર્સનું રિઝલ્ટ બહુ જ સરસ અને એકદમ સ્મૂથ થઈ જાય છે. આ છે તનિષા જે ઓલવેઝ મારું હેર વોશ કરે છે અને એટલું મસ્ત ઘસીને હેર વોશ કરે ને એકદમ મજા આવી જાય. નહીં તનિષા? એકદમ રિલેક્સ ફીલ થઈ જાય. એટલે તનિષા બિચારીને રોજ જેમ ઓલમોસ્ટ વીકમાં 4 times હેર વોશ મારું એને કરવું જ પડે. બરાબર ને? સાચી વાત છે. કહેશે આયુષી દીદીને બીજું કોઈ નથી દેખાતું, ખાલી હું જ દેખાઉં છું એમને હેર વોશ માટે. ખાલી કે મને જ શોધતા ફરતા હોય. આટલા બધા જણ છે સ્ટાફમાં તો બી. તનિષા શેમ્પૂ બતાવજે. આ કેરસ્તાનું શેમ્પૂ યુઝ કરીએ છીએ અમે લોકો, જે મારું ફેવરેટ છે. મને આનું રિઝલ્ટ બહુ જ સારું લાગે છે અને હું એનો જ માસ્ક યુઝ કરું છું. સો મારો બર્થડે હતો તો તનિષા કેટલા મેસેજના રિપ્લાય આપ્યા તે બધાના? લાખો કરોડો મેસેજના રિપ્લાય આપ્યા. એટલા બધા મેસેજ ના હોય. એટલા બધા હતા. થાકી ગઈ રિપ્લાય આપીને? આંખો દુખી ગઈ. આંખો દુખી ગઈ હશે, અંગૂઠો દુખી ગયો હશે તારો. થેન્ક યુ. એટલે તમારા બધાનું જ્યારે વિશ આવતું હોય તો મેં રિપ્લાય ટ્રાય કરતી હતી આપવાનો, પણ ઓફકોર્સ હું ફરવા ગઈ હતી એટલે ના થઈ શકે મારાથી. એટલે મેં અહીંયાથી તનિષાને કીધું હતું કે બધાને થેન્ક યુ સો મચના રિપ્લાય આપજે, બિકોઝ એટલા બધા મેસેજીસ આવતા હતા અને મને એવું નહોતું કે હું કોઈને રિપ્લાય ના કરું. એટલે અમે લોકોએ ઓલમોસ્ટ ટ્રાય કર્યો કે બધાને થેન્ક યુ સો મચ એવો રિપ્લાય અમે લોકોએ કર્યો. અને જે તનિષાએ હેલ્પ કરી મને કરવામાં, નહીં તો હું ત્યાં આગળ રૂમમાં ખાલી ફોન જ જોજો કરતી હોત, બીજું કંઈ ના કરતી હોત. બહુ सुबह से क्या काम किया है? कुछ नहीं बस पानी पियो. बर्थडे है ना आपका. बर्थडे के दिन थोड़ी काम होता है. बर्थडे के दिन तो बर्थडे गया मोनिका. बर्थडे मंथ नहीं पूरा सेलिब्रेट करना है. जून सेलिब्रेट करेंगे ना. हाँ, पूरा मंथ सेलिब्रेट. तो तू पूरा मंथ काम नहीं करेगी ऐसा? हाँ. क्या? हाँ हैं? હજુ તમે હમણાં જ ગયા હતા ને હમણાં પાછા આવી ગયા હતા.
2 દિવસ તો થયા બકા. બસ 2 દિવસ. એટલું જ હોય બોમ્બેમાં. ના મમ્મી ક્યાંક અમેરિકા જઈ આવો. કાલનું શું કામ બાકી છે આપણે? કપડ લેવાનો છે બી નીચે. તનિષા એટલીસ્ટ તું તારું કામ તો એટલીસ્ટ કરી જ શકે છે બકા. તો તમે મને એવું કીધું કે હું આવીશ એમ કીધું. તો તું તારું તૈયાર તો કર. મારું રેડી છે ઘરે તમારે આવવાનું છે. બધી વસ્તુમાં આયુષી મેડમ સિવાય કઈ કામ થાય નહીં. સાચી વાત. તો ગાઈસ કાલે એક્સપો છે. સો એક્સપોનું મેકઅપ શું બેગ કઈ પ્રોડક્ટ લઈને જવી શું કરવું એના માટે તનિષા મને વારે વારે નીચે બોલાવી રહી છે એટલે હું નીચે જઈ રહી છું. શું છે તનિષા? બલૂન ક્યાંથી આવ્યા? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ બર્થડે સરપ્રાઈઝ. હજી બાકી છે. ચલો. ભાઈ અહીંયા હજી બર્થડેનું સેલિબ્રેશન પત્યું નથી યાર. ઓકે ગાઈસ, તો મેકઅપમાં અમે કાલે શેલેટ ટિલ્બરીથી બેઝ બતાવીશું એન્ડ હાઇલાઇટિંગમાં ટાટ અને આ બી લઈ લેજે ટુ ફેસ. તો મને જે ઈચ્છા થશે એ બે યુઝ કરીશું. કાલે બહુ જ બધો સામાન લઈને ના જવું પડે એટલે અત્યારથી જ અમે ડિસાઈડ કરીએ છીએ કે અમે કાલે શું યુઝ કરીશું. બરાબર તનિષા? આમાં તનિષા નવી આખી પ્રોડક્ટ જ્યાં સુધી એક પતે નહીં ને ત્યાં સુધી નવી પ્રોડક્ટ બિલકુલ કાઢે નહીં. હા તનિષા? તો નાચ કાઢવાની હોય ને. નવું કશું કાઢે નહીં એ. જૂની પતે પછી જ નવી કાઢવાની, એ સિવાય કાઢવાની નહીં. મને આપે નહીં, મને પતી ગયું એમ કહું આપો મને નવું. ના ભાઈ પહેલાં જૂનું પતાવો પછી જ બીજું મળે. તો ગઈશ આ વખતે તો મને એવું હતું કે આ લોકો કંઈ સેલિબ્રેશન કેક વેક ને એવું કંઈ કર્યું નહીં હોય કારણ કે હું બર્થડે પછી અહીંયા આવીશું આજે. પણ આ લોકોએ તો અહીંયા પણ આજે પણ જુઓ છો બલૂન વલૂન કરીને રાખ્યું છે એટલે હમણાં સાંજે કેક કટિંગ કરાવડાવશે. આકાશ 10,000 વાળું મોઇશ્ચરાઇઝર લેવાનું છે. કેમ બગા 10,000નું નથી એ 9,000 હા 9,000 નું મોઇશ્ચરાઇઝર લેવાનું છે. જો ગાઈસ આ 9,000 નું મોઇશ્ચરાઇઝર છે. અમે ક્લાયન્ટ ઉપર 9,000 નું મોઇશ્ચરાઇઝર યુઝ કરીએ છીએ. એની આ સ્પૂન છે આની. હા મેકઅપ કાઢો મોઇશ્ચરાઇઝરની ક્વોન્ટિટી કાઢવા. હા જો એની અંદર આખું ભરેલું આવે મસ્ત. અને પણ બહુ યુઝ નહીં કરવાનું, થોડું થોડું યુઝ કરવાનું કેમ કે 9,000 નું છે. 9,000 છે એટલે થોડું થોડું નહીં. મોઇશ્ચર બહુ ના કરી દેવાય ને તો મેકઅપ સ્લીપ થઈ જાય એટલે તો માપમાં બી થોડુંક લગાવવાનું. જ યુઝ કરવાનું કેમ કે બહુ મોંઘું છે, પતી જશે નકર. તો પછી નવું કાઢવું પડશે તમારા લોકોને. નવું નહીં કાઢવાનું. આયુષી મેમ એમ તો આજનો દિવસ પતી ગયો છે ઓફિસથી અને હવે જાનવીને રમાડવા જાઉં છું. અને આ જે ડોગ છે ને એ એવરી ડે મારા ગાડી ઉપર આવી રીતના બેઠો. ઉઠી ગયો પીવાય હવે. ઉઠી ગયો બબલુ? હા કેવું હશે જે? બોલે કોણ આવ્યું બોલે બેટું? કોણ આવ્યું છે બહાર? જે કોણ આવ્યું છે? બહાર લો હવે મને એવું કહેશે તરત. જે હાથ કેવો પાછો આમ સારો ધ્યાન. સેટની જેમ જોઈશે હજી તો હો જોઈશે. એ વ્યાનું ઉઠ્યો હવે બહાર આવું છો એને. બહાર આવ્યું છે? આવ્યું છે બહાર? મેં તો થોડીક વાર ઉડાઈ દે તો આયુષ આવત મજા આવે. રહેતું નતું. આ કચ 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 કરવાનું ચાલુ હા. કર્યું તો જો. નથી દેવાનો અંદર ને અંદર નાખવાનો છે. ચલો તને બહાર કાઢે મમ્મા. ના ક્યાં આવ્યો? હવે એટલે કોની ચાલે આવ્યો? પીવે ચાલે આવ્યો મારો દીકરો. બબલુ તું ડરી ગયો તો? મમ્માએ બોમ્બ ફોડ્યો તો ડરી લાગી હતી મારી દીકરીને. બી ગયો તો. એવું બબલુ તો ફુગ્ગો ફૂટે તોય બી જાય હે બેટા. સીટી વાગે તોય ડરી જાય છે. ડરી જાય છે મારા જોગલા. હે બેટા? હાય કરો બેટા બધાને. હાય.
Hi everyone, I am strong boy. Come, I am strong boy. શું મારો છોકરો શું કરે છે? હશે તે? જોવે છે ક્યાં શું આવ્યું છે કે નવું શું છે નવું આવ્યું છે હે બેટા કેટલા દિવસે મળ્યો તું મને તો કે હે મોટો થઈ ગયો છે ફટાફટ મોટું થવું છે બિગ બોય થઈ ગયો 4 મંથ ઓલ્ડ થઈ ગયો કે કેવું જોવે તને જોઈ લ્યો એ છે કેમેરાને જોઈ રહ્યો છે આ શું છે આ જબરું કેમેરો છે હે બેટા? ગમ્યો તને તે લેવો છે પીવું તો બધું તારું જ છે બેટા તો પછી પીવું બધું તારું તારું છે આ છોકરો મોટો થઈ ગયો બિગ બોય એ વાળ ખેંચીશ ફીયુના વાળ નહીં ખેંચવાના વ્યાનું નો શું આવે છે શું થાય છે બહુ બધા જોડે વાતો કરો ને બેટા હસ્યું આવે મારા લિટલ કિંગ ને હસ્યું આવે વાતો કરો મમ્મા જોડે મમ્મા શું કરે છે તું હસી છે મારો બબલું મારો વ્યાનું લાયન છે લાયન હા શું પહેર્યું તે ક્યાં ચડવું છે હે બૂમો પાડ ને હવે બૂમો પાડે હા બૂમો પાડો ચલો હવે બધે નથી ચડવાનું પિયાની ઉપર નીચે રહો જમીન ઉપર રહેવાનું આપણે હા એ વ્યાન ઉપર જ એવું ગમે. નથી ગમતું ઉપર રાખો મને એ. ક્યાં આવ્યો બેનું બાબા આવ્યો બાબા આવ્યો હા વાતો કરો ને પીવું ને વાતો કરો ને હે? શું બેટા હાય કે બધાને હાય હાય એવરીબડી હેલો એવરીવન શું બધું જોવું છે એને બધું જોવું જોઈએ છે હા. હા પપ્પા ક્યાં ગયા એનું ડેડી ક્યાં ગયા હે બબલા ડેડી કઈ ગયા હારી હે અરવી બેનું અરવી ક્યાં ગઈ અરવી દીદી ક્યાં ગઈ અલી આરુ દીદી ક્યાં ગાયબ થઈ ગઈ વ્યાનુની હે અનુ હે વ્યાનુ શું જોવે છે અહીંયા જો ને સામે પપ્પાના બ્લોગમાં તો બહુ જોવે છે તો પછી મારો દીકરો એને તારા કપડા પોલકા ડોટ્સ ગમી ગયા છે કેવું જોવે છે બ્લેક એન્ડ જોવે વ્હાઈટ છે. ચોખ્ખું દેખાય એટલે ચોખ્ખું જોતો ક્લિયર દેખાય હવે એને કલર છે ને પીકોક ક્यों બોલે हाँ क्यों बोले व्यानु पीकोक क्यों बोले હશે. જો આરુ દીદી આવી મેનું આરુ દીદી આવી ए જા. શું બેટા મીરાની ઘરે વ્યાન તને ક્યાંનો શોધે છે હે એ છોટી કાઈનું છોડે છે કાઈનું છોડે છે દીદીને કાઈનું છોડે છે ગાનું કેટલું બધું માથું હલાવે છે હો હવે આરે तो જાતે હવે તો સ્ટેબલ રાખવા માંડ્યો ને એટલે ધ્યાન કરતી હતી ને વ્યાન મારો હઠારોને તું ચાકલ કી આરવી દીદીની સામે જોવે છે સેરે સેરે ફરતી તીન વ્યાનુને નવા વાવા અપાવતી તીન વ્યાનુને હસવું આવે છે? વ્યાનુને હસવું આવે છે? ગોદીમાં બેસાડીને હિંચકા ખવડાવતી હતી પણ ક્યારેક આવતી હતી બોલો 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 આ તો જો. બોલો આ
વેનુના ડેડી આયા છે વેનુને રમાડવા હે બબલુ કેટલું જોર સુપરમેન પાવર હે બબલુ સુપરમેન જો કહી દે આઈ એમ અ સુપરમેન શું છે ભાઈ શું છે ભાઈ હે દીકો મારો યાને કે મને મૂકીને કેમ જતી રહી હતી બોમ્બે કેમ ભાઈ કેમ એવું કરવામાં આવ્યું તું હે એવું ના ચાલે ભાઈ ના ચાલે